વરસાદની ઋતુ શરૂ થતાં જ ઘરમાં કુલર ચલાવવાનું ચલણ વધી જાય છે. લોકો માને છે કે કુલરમાં પાણી ભરવાથી વધુ ઠંડી હવા મળશે અને ભેજથી રાહત મળશે. પરંતુ શું તમે જાણો છો કે વરસાદ દરમિયાન પાણીથી કુલર ચલાવવું સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે? મોટાભાગના લોકો આ ભયથી અજાણ હોય છે. હવે એ જાણી લઈએ કે નુકસાન કેવી રીતે થાય છે. કુલરનું કામ પાણીમાં રહેલા ભેજ દ્વારા હવાને ઠંડુ કરવાનું છે. પરંતુ જ્યારે વરસાદની ઋતુ હોય છે ત્યારે હવામાં પહેલાથી જ ઘણો ભેજ હોય છે. આવી સ્થિતિમાં કુલર ચલાવવાથી રૂમમાં ભેજ વધે છે અને તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. વધુ ભેજના કારણે ફૂગ અને બેક્ટેરિયા રૂમની અંદર ઝડપથી વધવા લાગે છે. આ જ કારણ છે કે ઘણી વખત વરસાદની ઋતુમાં કુલરના ઉપયોગને કારણે લોકો શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ, શરદી અને એલર્જી જેવી સમસ્યાઓનો ભોગ બને છે. જે લોકોને પહેલાથી જ અસ્થમા કે એલર્જી છે તેમના માટે આ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. ઘણીવાર વરસાદની ઋતુમાં ભેજ અને પાણીના કારણે વિદ્યુત ઉપકરણોમાં ઇલેક્ટ્રિક શોકનું પણ જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં જો કુલરનું પાણી મોટર અથવા વાયરિંગ સુધી પહોંચે છે તો શોર્ટ સર્કિટ અથવા ઇલેક્ટ્રિક શોકનું જોખમ પણ થઈ શકે છે. આ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. તેથી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે. વરસાદની ઋતુમાં કુલરનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. કુલરને નિયમિતપણે સાફ કરતા રહો જેથી તેમાં બેક્ટેરિયા ન વધે. જે ઘરોમાં નાના બાળકો, વૃદ્ધો કે એલર્જીના દર્દીઓ હોય ત્યાં વરસાદની ઋતુમાં કુલરનો ઉપયોગ કરવાનું ટાળો. શોર્ટ સર્કિટ ટાળવા માટે ઇલેક્ટ્રિક વાયરિંગ અને પ્લગ તપાસવાનું ભૂલશો નહીં. ઉનાળામાં કુલર રાહત આપી શકે છે પરંતુ વરસાદની ઋતુમાં પાણી સાથે તેનો ઉપયોગ ખતરનાક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન કુદરતી પવનનો લાભ લેવો અથવા જરૂર પડીએ પંખાની મદદ લેવી વધુ સારી બની જાય છે.